સુરતના રાંદેર રામનગર ખાતે આવેલી નામચીન જીતુ રાવલની ઓફિસમાં એમડી ડ્રગ્સની ડીલ સમયે જ પોલીસ ત્રાટકી હતી. જીતુ એક મહિલા સહિત 4ને પકડી 5 લાખના ડ્રગ્સ અને એના વેચાણનો નાણાં સહિત 6.54 લાખની મત્તા કબજે લીધી હતી. મળતી વિગતો પ્રમાણે સુરતની રાંદેર પોલીસને બાતમી મળી હતી કે રાંદેરમાં પ્રકાશ મોબાઈલની ગલીમાં રામનગર કૃષ્ણ કોમ્પ્લેક્સના પહેલા માળે જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાવલ પોતાની ઓફિસમાં એમડી ડ્રગ્સની ડીલ કરવાનો છે. જે માહિતીના આધારે પોલીસે અહીં દરોડા પાડ્યા હતા, જ્યાંથી પોલીસે જીતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રતાપ રાવલ, ગુલામ રસુલ મોહમ્મદ અયુબ શેખ, ઉમર યુસુફ શેખ અને અકીલા સમીર મલિકને પકડી પાડ્યા હતા. પોલીસે ચારેયની ઝડપી કરતા એમડી ડ્રગ્સની પડીકી મળી આવી હતી. તેઓ પાસેથી મળેલા સિગારેટના બોક્સમાંથી પુશ લોકવાળી પારદર્શક બેગો પણ મળી આવી હતી, જેમાં પણ ડ્રગ્સ હતું. એફએસએલની ટીમે પણ માદક પદાર્થ પ્રતિબંધિત ડ્રગ્સ હોવાની પુષ્ટિ આપી હતી. પોલીસે ચારેય પાસેથી ₹5.4 લાખનું 50.440 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, વેચાણના રોકડા ₹82,150, 8 મોબાઈલ ફોન મળીને કુલ ₹6.54 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. રાંદેર પોલીસે એનડીપીએસ એક્ટ અન્વયે ગુનો નોંધી આગળની તપાસ આદરી છે. 4 આરોપી પૈકી જીતુ રાવલ ફાઇનાન્સર કમ જમીન દલાલ હોવાનું કહે છે. હકીકતમાં જીતુ રાવલ હિસ્ટ્રી શીટર છે. તેની સામે આર્મ્સ એક્ટ, હત્યાની કોશિશ, મારામારી, ચોરી અને વ્યાજખોરી સહિત 5 ગુના નોંધાઈ ચૂક્યા છે. ગુલામ રસુલ જૂના કપડાં લે-વેચ પણ કરે છે. અન્ય આરોપી ઉમર શેખ ડ્રગ્સની હેરાફેરીમાં, ચોરી અને ચીટિંગનો ઇતિહાસ ધરાવે છે. ઉમર શેખ ઇલેક્ટ્રિશિયન છે, જ્યારે અકીલા પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી છે. અકીલા પણ અગાઉ રાંદેર પોલીસ હાથે ડ્રગ્સની હેરાફેરીમાં પકડાઈ ચૂકી છે. અકીલા મુખ્ય સપ્લાયર રહે છે અને મુંબઈથી ડ્રગ્સ લાવી અહીં ડિલિવર કરતી હતી.